હેલો મિત્રો, આપણે આગળ બીજો દાખલો જોઈએ છે. દાખલા નંબર 3નો છઠ્ઠો દાખલો. સૂચના શું છે કે એ, ડી અને એસએન આપ્યા છે. જે વસ્તુ આપેલી એ વસ્તુ ગણવાની. આપણે 1 થી 10 દાખલા ત્રીજા દાખલામાં ગણીએ છીએ. બધા આ રીતના ચાલવાનું છે. જે વસ્તુ આપેલી છે એ ગણવાની છે. એસએન આપ્યા છે તો એસએન વાળું સૂત્ર વાપરશું. જુઓ તો એસએન બરાબર n/2. આ બધાને સૂત્ર ખબર જ છે. હવે 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. ચલો, એસ એનની જગ્યાએ કેટલા લખવાના? 90. હવે 90 લખશો એટલે n/2. 2 એની જગ્યાએ કેટલા છે? 2. n શોધવાના અને ડી કેટલા છે? 8. હવે આપણે શું કરશું? તો 90 2 દુ 4. આ કૌંસ છૂટો પાડી દે. 8 ગુણ્યા n, 8 થાય. 8 એકા 8 થઈ ગયું. હવે આપણને જે વસ્તુ આપી છે એમ લખતા જઈએ. સાદું રૂપ આપવાનું છે. 4 માંથી 8 જાય. 4 માંથી 8 જાય. કેટલા વધે? -4. હવે આ 2 ડાયરેક્ટ છેદ ઉડે નહીં. શું કરવાનું? 2 કોમન કાઢી લો, પછી છેદ ઉડાડો. 90 બરાબર n/2. 2 કોમન નીકળે અંદર તો શું વધે? 2 ચોક 8, 2 દુ 4. ચલો, 2 ઉડી ગઈ. હવે શું વધ્યું? 90 n કૌંસમાં 4n માઇનસ 2. ચલો, 90 બરાબર n ગુણ્યા 4n, 4n નો વર્ગ, અને n ગુણ્યા 2 માઇનસ 2n. હવે આને થોડું વ્યવસ્થિત લખીએ તો દ્વિઘાત બહુપદી જેવું લાગે. જો 4n² માઇનસ 2n, 90 છે પેલી બાજુ કેવા થાય? માઇનસ, બરાબર 0. હવે આ દાખલાને 2 વડે ભાગવું હોય તો ભાગી શકાય. 2 વડે ભાગશું તો શું થશે? સરળતાથી ગણી શકાય દાખલો. બરાબર, 2 વડે ભાગીએ તો શું થાય? 4 ના અડધા કેટલા થઈ જાય? 2n². પછી 2 ના ખાલી n વધે અને 90 ના અડધા કેટલા થઈ જાય? 45, બરાબર 0. હવે બધાને ખબર છે, અહીંયા અવયવ કરતા આવડે છે તમને કે આવું આપેલું હોય 2n² માઇનસ n માઇનસ 45 બરાબર 0. અને આપણે બીજા ચેપ્ટરમાં બી પાડતા શીખી ગયા. 45 દુ કેટલા થાય? 90. 90 ના એવા ભાગ પાડો. લાવવાના કેટલા? -1. 10 9 90. પણ 9 માંથી 10 જાય. 9 માંથી 10 જાય તો -1. 9 દાન 90 માઇનસ. ચલો, 2n². આની જગ્યાએ શું લખવાનું? પ્લસ 9n માઇનસ 10n માઇનસ 45 બરાબર 0. ચલો, પછી શું કરવાનું? 2 ની જોડી. આવા દાખલા આપણે બીજા ચેપ્ટરમાં ગણી ગયા છીએ બહુપદીમાં. બરાબર, અહીં શું કોમન નીકળે? સરખું બહાર કાઢો. અંદર શું આવે? n. અંદર શું વધ્યું? 2n. 9n, n બહાર નીકળી ગયા. શું વધ્યું? 9. અહીં શું થાય? 10 ના શું લખાય? 5 દુ 10. અને 45 શું લખાય? 5 9 45. બંનેમાં 5 5 છે. 5 કઈ જાય? બહાર આવે. 5 દુ 10. 5 9 45. બાર કેટલા આવી જાય? -12 આવી જાય. તમને કેવા થઈ જાય? પ્લસ. 5 9 45. હવે તમારો દાખલો સાચો છે કે નહીં આપણે અહીંથી ખબર પડી જાય. બંને કૌંસ કેવા આવે જોઈએ? સરખા આવે છે. એનો મતલબ કે આપણો દાખલો સાચો છે. અને n-5 આ બે એક વખત લખી કાઢવાનું અને n-5 આ કૌંસ બનાવી બરાબર 0. હવે બંનેને 0 આપી દો. n-5 બરાબર 0. આ +9 છે, પેલી બાજુ જાય -9 અને n જોડે ગુણેલા 2 કઈ જાય? છેદમાં. જ્યારે અહીં આ 5 પેલી બાજુ જાય તો કેવા થઈ જાય? પ્લસ. n બરાબર 5. આ જવાબ આવશે n બરાબર 5. હવે આપણે શું શોધવાનું છે? an. તો an નું સૂત્ર બધાને આવડે છે. n-1 ઇન્ટુ ડી. એ કેટલા છે?
2 an એની જગ્યાએ કેટલા આવ્યા 5 તો a 5 વત્તા એની જગ્યાએ 5 કેટલા લખવાના 5 ઓછા 1 અને d કેટલો છે 8 2 વત્તા 5 માંથી 1 જાય કેટલા વધે 4 2 8 6 32 32 વત્તા 2 કેટલા થાય 34 તો પાંચમું પદ કેટલું થાય 34 થાય આ દાખલો તમને કદાચ અઘરો લાગ્યો હોય પણ તમને જો વી પાડતા આવડતો હોય તો સરળતાથી ગણી શકાય